નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે। TV9 સમાચાર સાથે હું છું માનસી સોની। મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડવાના છે। જી હા, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસના પહેલા દિવસે આ મોટી જાહેરાત કરી છે। નેત્રંગમાં જાહેર સભાને સંબોધતા કેજરીવાલે જાહેરાત કરી કે ભરૂચ લોકસભા બેઠક ઉપરથી ચૈતર વસાવા જ ચૂંટણી લડશે। ચૈતર વસાવાને પોતાનો ભાઈ ગણાવવાની સાથે જ અરવિંદ કેજરીવાલે આદિવાસીઓના પુત્રની ધરપકડનો રાગ પણ ચલાવ્યો અને સાથે જ ચૈતરના પત્નીની ધરપકડને આદિવાસી સમાજના અપમાન સાથે સરખાવ્યું। કેજરીવાલે હુંકાર કર્યો કે આદિવાસી સમાજ પોતાના અપમાનનો બદલો લોકસભાની ચૂંટણીમાં લેશે અને ચૈતર વસાવાની ચૂંટણીને લોકસભા મોકલશે। दोस्तों, आज मैं ऐलान करना चाहता हूं, आम आदमी पार्टी की तरफ से आने वाले लोकसभा चुनाव में भरूच सीट से चैतर वसावा लोकसभा का चुनाव लड़ेंगे। तो नेत्रंगમાં અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા। તેઓએ આદિવાસીઓને સવાલ કર્યો કે 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે તો ભાજપે તમારા માટે શું કર્યું? કેજરીવાલે ચીમકી ઉચ્ચારી કે જો ચૈતરને મુક્ત નહીં કરો તો ગુજરાતમાં ભાજપની ઊંધી ગણતરી શરૂ થઈ જશે। તેઓએ દાવા સાથે આરોપ લગાવ્યો કે ભાજપે ચૈતર વસાવાને મંત્રી પદની ઓફર કરી હતી, છતાં પરિવાર અને સમાજને ચૈતર વસાવાએ ન છોડ્યો। चैतर वसावा शेर है और बीजेपी वालों, शेर को ज्यादा दिन पिंजरे में नहीं रखा जा सकता। जिस दिन शेर बाहर निकलेगा उस दिन तुम्हारी खैर नहीं है। મહત્વનું છે કે ચૈતર વસાવા ડેડિયાપાડા બેઠક પરથી જીતીને ધારાસભ્ય બન્યા છે, પરંતુ વનકર્મીને મારવાના કેસમાં ચૈતર વસાવા હાલ કાયદાની માયાજાળમાં ફસાઈ ગયા છે અને એટલા જ માટે અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહારો પણ કર્યા।